નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ ન્યૂઝ। હું છું આપની સાથે બંસી રાજપૂત। સમાચાર વિસ્તારથી વાત વડોદરાની। વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં 3 અધિકારી સસ્પેન્ડ થયા। ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા મહાનગરપાલિકાના 3 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી સસ્પેન્ડ થયા છે। વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ થયા। ફાયર બ્રિગેડના તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનો ભ્રષ્ટ અધિકારીઓને કડક સ્પષ્ટ સંદેશ। તપાસ કમિટીનો જે ખરીદીમાં કૌભાંડ થયું હતું તેના તરફનો ઇશારો। ફાયર બ્રિગેડે 3.17 કરોડના સાધનોની ખરીદી કરી હતી। 10 થી 12 ગણા વધુ ભાવે આ ખરીદી કરવામાં આવી। જે સાધનો ખરીદવામાં આવ્યા 10 થી 12 ગણા વધુ ભાવે તેની ખરીદી કરવામાં આવી। કૌભાંડ આચરવામાં આવ્યું અને ત્રણેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વડોદરા ફાયર બ્રિગેડના જે સાધનોની ખરીદીમાં ધાંધલી સામે આવી હતી। 3.17 કરોડના સાધનો જેની ખરીદી કરવામાં આવી, તેની જે કિંમત છે તે 10 થી 12 ગણી વધારે લેવામાં આવી અને આખું જે કૌભાંડ આચરવામાં આવ્યું તેને લઈને તમામને એટલે કે 3 જણા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે। તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીશું। અમિત, જે રીતે આખી ધાંધલી સામે આવી હતી તેને લઈને આખી જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? લાગે છે સંપર્ક તૂટી ગયો છે। ફરી એકવાર તેમનો સંપર્ક કરવાની કોશિશ કરીશું। આખી જે વાત છે તે વડોદરા મહાનગરપાલિકાના જે 3 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફાયરના જે સાધનો છે તેની ખરીદીનો મામલો હતો, તેના વધારે ભાવ લેવામાં આવ્યા। 3.17 કરોડની ખરીદી 10 થી 12 ગણા વધારે ભાવ સાથે કરવામાં આવી અને તેને લઈને આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે અમારી સાથે। અમિત, જે રીતે આખી ઘટના જે સામે આવી છે, જે રીતે આખો આરોપ લગાવવામાં આવ્યો તો ધાંધલીની આ ઘટના, શું છે વધુ વિગતો? વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરફથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। થોડા વખત પહેલા વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદી કરવામાં આવી હતી। જે રાહત અને બચાવ કામગીરી માટે સાધનોની જરૂર હોય છે ફાયર બ્રિગેડમાં, તેની ખરીદી કરવામાં આવી હતી। લગભગ 3.17 કરોડ રૂપિયાના ખર્ચે આ સાધનો ખરીદવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેની તપાસ થઈ તો એ જાણવા મળ્યું કે જે સાધનોની કિંમત ખૂબ ઓછી છે તેને 8 થી 10 ગણા અને 10 થી 12 ગણા વધુ ભાવે ખરીદવામાં આવ્યા હતા અને તેને જ લઈને તપાસ બેસાડવામાં આવી। આખો મામલો જ્યારે કમિશનરના ધ્યાને આવ્યો ત્યારે તપાસ બેસાડવામાં આવી અને તપાસ કમિટીએ જે રિપોર્ટ આપ્યો તેના આધારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ દ્વારા 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમાં વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને જે તે વખતે એચઓડી તરીકે એટલે કે ફાયર બ્રિગેડ વિભાગના એચઓડી તરીકે જેમની જવાબદારી હતી એવા ડોક્ટર દેવેશ પટેલ, તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વડોદરા મહાનગરપાલિકામાં કોઈ પણ ભ્રષ્ટ અધિકારીઓનો જે ભ્રષ્ટાચાર છે તે ચલાવી લેવામાં નહીં આવે અને એટલા માટે જ હવે જ્યારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી અને તેમાં ઓડિટર અને ચીફ એકાઉન્ટન્ટ સહિતના જે સભ્યો છે તે તપાસ કમિટીમાં હાજર હતા અને તેમના જ રિપોર્ટના આધારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને તત્કાલીન એચઓડી આ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મામલો એ હતો કે જે સાધનોની ખરીદી કરવામાં આવી તેમાંથી જે સિસોટી બજારમાં 280 રૂપિયાના ભાવે મળે છે તેને 3238 રૂપિયા એક સિસોટીના ચૂકવીને ખરીદવામાં આવ્યા હતા। આ ઉપરાંત સોલાર પેનલ જે 1800 રૂપિયાની મળે છે તેના 18000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। એટલે કઈ રીતે ભ્રષ્ટાચાર આચર્યો છે તેનો આ પુરાવો છે। સેફટી ગ્લવ જે 115 રૂપિયાના મળે છે તે 909 રૂપિયાના ખરીદવામાં આવ્યા હતા। જે ગેસ લાઇટરની કિંમત બજારમાં 325 રૂપિયા છે તેને 3600 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા। ઉપરાંત સેફટી હેલ્મેટ જે 125 રૂપિયામાં બજાર ભાવે મળે છે તેને 909 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું। આ ઉપરાંત
જે ટૂલ કીટ 3800 રૂપિયામાં આવે છે, એ 3800 રૂપિયાની ટૂલ કીટ 18,000 થી વધુના ભાવે ખરીદવામાં આવી હતી. એટલે અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે મળીને કેટલી હદે ભ્રષ્ટાચાર કર્યો છે તેનો પુરાવો જ્યારે સામે આવ્યો અને અંતે પ્રજાના પૈસા જ લૂંટવામાં આવે છે અને પ્રજાને આ રીતે અમિત કહી શકાય કે જે રીતે બેવકૂફ બનાવવાની કોશિશ કરવામાં આવે છે અને કૌભાંડ આચરવામાં આવે છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે આખી માહિતી સામે આવી છે કે 3.17 કરોડના સાધનોની ખરીદી, ફાયરના જે સાધનો હતા તેની 10 થી 12 ગણી વધારે કિંમત ચૂકવીને દર્શાવીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તમામ ત્રણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.